બિલીમોરાના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત મેળામાં દુર્ઘટના સર્જાઈ છે। મેળામાં એક ચકડોળ તૂટી પડતા એક મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે મેળો ચાલુ હતો એ વખતે જ અચાનક ચકડોળ તૂટી પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। જો કે બનાવને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને ખસેડવા માટે તજવીજ હાથ ધરી। આ ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે અચાનક એક ચકડોળ ધરાશાયી થતા લોકો ચીસો પાડી રહ્યા છે। ત્યારે હવે આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। રાત્રિ દરમિયાન જે ચકડોળ તૂટી હતી, આજે દ્રશ્યો છે બિલીમોરા શહેરના છે, જ્યાં સોમનાથ મંદિર જે પરિસર છે મહાદેવ મંદિરનું, ત્યાં ચકડોળ લાગતી હોય છે અને હજારોથી લાખો લોકો દર્શનાર્થી આવતા હોય છે અને મેળાની મોજ માણતા હોય છે દર વર્ષે। પરંતુ આ વખતે મોટી દુર્ઘટના સર્જાઈ છે અને ચકડોળ તૂટી પડવાના કારણે જે છે 4 થી વધુ જે લોકો છે એ ઇજાગ્રસ્ત થયા છે અને એક ઇસમને વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે। એટલા માટે કે પંકજ, આજે સીધા ન્યૂઝ 18 ગુજરાતીના દર્શક મિત્રોને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતના જે ચકડોળ છે એ તૂટી હતી અને તૂટ્યા બાદની શું પરિસ્થિતિ છે, શું હાલ છે। દ્રશ્યોમાં સીધું જોઈ શકાય છે કે આજે ટાવર જે છે એ ચકડોળ ઉપર જતી હોય છે, અંદાજિત 30 થી 40 ફૂટ સુધી ઉપર સુધી આ ચકડોળ જે છે વ્હીલ્સ એ જતું હોય છે અને ત્યારબાદ ત્યાંથી નીચે ફરી આવતું હોય છે। પરંતુ જે આ ભાગ જે છે એ સીધો બેસી ગયો હતો અને એના કારણે અંદર જે રાઇડ્સમાં જે બેઠેલા જે લોકો છે એ સીધા અહીંયા નીચે સુધી અહીંયા પટકાયા હતા અને લોકોને કમરના ભાગે એટલે કે પીઠના ભાગે સમગ્ર ઈજા થઈ હતી। આજે આ ભાગ છે ત્યાંથી આપણે સીધું જોઈ શકીશું કે જે રીતના જે બેરિંગ્સ છે, જે પાઇપો છે જે લગાવેલા હતા એ તૂટી ચૂક્યા છે અને એ તૂટવાના કારણે મોટી ઈજાઓ થઈ હતી। હવે સવાલો પંકજ એ સામે આવી રહ્યા છે કે જે વિભાગો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, સંબંધિત જે વિભાગો છે એમનું જે એનઓસી લેવામાં આવતું હોય છે, શું એનઓસી લેવામાં આવ્યું હતું? આ તમામ પ્રકારની જે અધિકારીઓ અહીંયા મંજૂરી આપવા માટે આવ્યા હતા, સ્થળ વિઝિટ કરી હતી કે નહીં કરી હતી, આવા પણ સવાલો હાલ જે છે પંકજ સામે આવી રહ્યા છે। એટલા માટે કે સમગ્ર જે ઘટના છે એ ઘટનાથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ચૂક્યો હતો અને એના કારણે આ મોટી જે છે ઘટના બની હતી। પરંતુ છેલ્લે સવાલ જે આવે છે કે પોલીસ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, આ સમગ્ર વિભાગો દ્વારા જે મંજૂરી આપવામાં આવી હતી એ કયા ધારાધોરણો મુજબ મંજૂરી આપવામાં આવી? રાજ્ય સરકારની જે એસઓપી છે, શું એસઓપીનું પાલન અહીંયા થઈ રહ્યું હતું? એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું? જે રાઇડ્સ છે એ અંદાજિત ચાલુ જ્યારે રાઇડ્સ હોય છે ત્યારે ફરીથી હું તમને દ્રશ્યમાં બતાવીશ કે 20 થી 25 ફૂટ ઉપર સુધી આ રાઇડ જતી હોય છે। આ જે પોલ ઉભો કરવામાં આવ્યો છે એ પોલ પર સીધી રાઇડને ઉપર સુધી જતી હોય છે। ઇલેક્ટ્રિકના કારણે એટલે જે વીજ પ્રવાહના કારણે એને મોટર જે હોય છે, મોટરથી તાર વડે આખું પુશઅપ થઈને ઉપર સુધી જતું હોય છે। પરંતુ ઉપર જતાં જ અહીંથી 20 થી 25 ફૂટના જેટલા અંતરે સીધું કંઈક ટેકનિકલ ખામી અથવા કંઈક સાધનો તૂટવાથી સીધી આ રાઇડ જે છે સીધી નીચે આવીને ખાબકી હતી। આ ફરીથી દ્રશ્ય હું બતાવીશ કે જ્યારે પ્લેટફોર્મ છે, જે આ પ્લેટફોર્મ તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મથી જેનું અંતર છે એ હજુ 5 ફૂટનું છે, એટલે કે આ પ્લેટફોર્મથી પણ 5 ફૂટ સુધી નીચે આ ખાડો આપ જોઈ શકો છો કે ત્યાં સુધી આ જે છે રાઇડ આખી સીધી તૂટીને પડી હતી। અને આ જે જગ્યા છે અંદરની સાઈડે, આજે ફરી હું બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જગ્યાની અંદર જે ઓપરેટર હોય છે એ પણ ઓપરેટર અહીંથી આ જગ્યાને ઓપરેટ કરતો હોય છે, એટલે કે જે ઈસમને જે વધુ વાગવાની જે ઘટના સામે આવી છે તે પણ અહીંયાથી એને સુરત ખાતે લઈ જવામાં આવ્યો હતો પંકજ। પરંતુ છેલ્લે સવાલ ફરી પાછા એ જ સામે આવી રહ્યા છે કે રાજકોટની ગેમ ઝોનની ઘટનામાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ફરી આ ચકડોળ જે છે તૂટી પડવાની ઘટના સામે આવી છે। શું અધિકારીઓ ક્યારે જાગશે પંકજ? આ રીતની ઘટનાઓ બની રહી છે અને લોકો પોતાના જીવો ગુમાવી રહ્યા છે, પરંતુ એક સારી વાત એ કહી શકાય કે કોઈનો જીવ નથી ગયો બિલીમોરા જે ચકડોળ તૂટી પડવાની ઘટના છે